અગર ફિમેલ્સમાં જે પીરિયડ્સ જે છે એ ઇરેગ્યુલર છે, વારે વારે અબોર્શન થતું છે, એક રીઝન એ પણ હોઈ શકે કે એમાં એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ. શું તમારા એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ છે? સ્ત્રી બીજની ક્વોલિટી ચેક કરવા માટે કોઈ પણ ફિઝિકલ ટેસ્ટ કે માર્કર નથી, પણ અમુક એવા સિમ્ટમ્સ છે જેના દ્વારા આપણને ખબર પડે કે ફિમેલ એગની ક્વોલિટી જે છે એ કોમ્પ્રોમાઇઝ છે. જેવા કે અગર ફિમેલ્સમાં જે પીરિયડ્સ જે છે એ ઇરેગ્યુલર છે, ક્યાં બહુ જલ્દી આવે છે, ક્યાં ખૂબ જ લેટ આવે છે, તો ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, જેમ કે પીસીઓડી છે, લો એમએચ છે, તો એવા પેશન્ટમાં એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અગર પેશન્ટમાં જે ઓવ્યુલેશન જે છે એટલે કે ફોલિકલમાંથી બીજ છૂટું પડવાની જે પ્રક્રિયા જે છે તે ઇરેગ્યુલર છે, તો એ પણ ઇન્ડિકેટ કરે છે કે ફિમેલમાં એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ છે. અગર કોઈ કપલ પ્રેગ્નન્સી માટે પ્લાન કરતો હોય અને વારે વારે અબોર્શન થતું છે, તો એ શું ઇન્ડિકેટ કરે છે કે જે એમ્બ્રિયો બન્યો હેલ્ધી નથી. એક રીઝન એ પણ હોઈ શકે કે એમાં એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ. આયુર્વેદ પ્રમાણે ખૂબ જ મહત્વની વસ્તુ, તમે જે ખાઓ છો તે જ તમારી ધાતુ રસધાતુમાં કન્વર્ટ થાય છે અને રસોધાતુમાંથી જ ઉત્તરોત્તર ધાતુ પુષ્ટિ થઈને શુક્ર ધાતુ બને છે. શુક્ર ધાતુ એટલે કે તમારું રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો અગર તમારું ફૂડ કોમ્પ્રોમાઇઝ હોય તો તમારા રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપર એની અસર થવાની જ અને એનાથી એગની ક્વોલિટી ઉપર અસર થવાની જ. જો અગર તમે પીઝા બર્ગર ખાતા હોય તો ડેફિનેટલી તમારે એગની ક્વોલિટી ઉપર એની અસર થશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટ્રેસ ફેક્ટર. સ્ટ્રેસ આજકાલના જમાનામાં ખૂબ જ એવું ફેક્ટર છે કે જે એકદમ કોમન છે, બટ એનાથી તમારા એગની ક્વોલિટી ઉપર અસર થાય છે. તમે જોયું જ હશે કે એક્ઝામ ટાઈમ છે કે લાઈફમાં કોઈ એવો ટાઈમ છે કે જ્યારે તમને સ્ટ્રેસ છે, તો એવા ટાઈમમાં તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે, એટલે કે એની સીધી અસર તમારા રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઉપર થાય છે. તો અમુક ફિઝિકલ સિમ્ટમ્સ છે જેના આધારે આપણે કહી શકીએ કે તમારા એગની ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ